એની રિક્ષા પડી હતી. મેં કીધું મોટા લાઈ તો રિક્ષા આંકવા દે તો મને કે ભાઈ તને આવડે? મેં માતા સુખી રાખે જે થાય બાકી હાંકવાનું છે તો ફાઈન. આપણા ઓફિસની બહાર વિદેશી બગલા આવી ગયા મારા બેટા, તો એ જોવે છે કે અમારા દીકરા રોજ સવારે આવીને શું કરે છે. જેવું તો વંજાની કબૂતર આવી ગયું. જો અહીંયા બાકી જમાવટ જ છે, રોજ નવા નવા આવે. તો જય દ્વારકાધીશ મિત્રો, તો આપણે બાકાજી કે બોલતા બોલતા નીકળી ગયા આપણે કામ ધંધા કરવા. ભાઈ ઓફિસ બાજુ ધબધબાટી બોલાવીને આવી ગયા વાડીના ગેટે છે. વાડીનો ગેટે બનશે ના કરી નાખ્યો મોરે મોરો આપણે, અને મોરો મોરો કરતા કરતા આવી ગયા ગામમાં. નાસી લીધા માવા માં ઉગલતા ઉગલતા જતા આપણે. હવે ભાઈ ફોર્ચ્યુનર લઈને ત્યાં શિવર છે ભાઈ બને લેવાનો તો હપેતરું, એટલે હપેતરું નહીં સોરી ભાઈ બનશે લેવાનો તો એ મોટા આગો રહી જતો મોરે મોરો થતા એટલી વાર લાગ્યો મારા કલેજા બે ચાલે હવે. અને એમ બે મોટી મોટી બાકાજી કે બોલતા બોલતા નીકળી ગયા ભાવનગર બાજુ ધબધબાટી બોલાવે ફોર્ચ્યુનર લઈને. અને આવી ગયા ભાવનગર ભાઈ ફોર્ચ્યુનર લઈને. ફોર્ચ્યુનર મૂકી દીધી મસ્ત મજાના પાર્કિંગમાં આપણે, અને ફોર્ચ્યુનર પાર્કિંગમાં મૂકીને આપણે હેલિકોપ્ટર લઈને જવાનું હતું. આપણે હેલિકોપ્ટર તો મસ્ત મજાના સાંઈ ઊભું છો મારું દીકરો, આને કઈ ઉપાધિ નથી. અને હેલિકોપ્ટર બેસી ગયા દ્વારકાધીશનું નામ લઈને હેલિકોપ્ટર મારો સેલ્ફ ભાઈ, અને ધીમે ધીમે ગેટની બહાર કાઢ્યું આપણે હેલિકોપ્ટરને. અને પછી સડાવ્યું હાઈવે બરોબર સીધો નાખ્યો 5મો ગેર, અને 150 ઉપર ત્યાં ભાઈ બન કે ઉપર મારો હપેચો લઈ જવાનું છે. હાલ ફટાફટ મારો ભાઈ જો ફોનમાં વાતો કરતો કરતો કીધી પહોંચ્યો મરદનો દીકરો આવે છે. હું છે ભાઈ જય દ્વારકાધીશ ભાઈ કે જય દ્વારકાધીશ. મેં કીધું લાવો એટલે શું છે કે હપેચો લઈ જવાનું છે. ઘડીક ટાઢા ઢોળો મળ્યો મારો દીકરો. મેં ભાઈ ટાઢા ઢોળમાં તારું કામ થઈ જાય મારા કલેજા. મેં કીધું મુજામાં, અને 5-10 મિનિટ વાતો કરીને પાછા નીકળી ગયા. આવી ગયા અમે મારા કોમ્પ્લેક્સ ને હેલિકોપ્ટર મસ્ત મજાનું પાર્કિંગમાં મૂકી દીધું. આવી ગયા ઓફિસે આવીને ભગવાનનું નામ લઈને રાબેતા મુજબ કરી દીધું. આપણે આપણું કામ શરૂ ભાઈ ધીમે 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 ધીમે. ત્યાં તો જો આપણા ઓફિસની બહાર વિદેશી બગલા આવી ગયા મારા બેટા, તો એ જોવે છે કે અમારા દીકરા રોજ સવારે આવીને શું કરે છે. વાગ્યા છે જો 4, ત્યાં તો વંજાની કાગડો આપણો ઓફિસની બહાર આવી ગયો. જો એ કાગડો જેવો ગયો તો વંજાની કબૂતર આવી ગયું. જો અહીંયા બાકી જમાવટ જ છે, રોજ નવા નવા આવે. પછી ઘડી કરીને નીકળી ગયા આપણે ભાવનગર માં આટા મારવા ભાઈ. હેલિકોપ્ટર પાછું ઉપાડ્યું એમ હેલિકોપ્ટર ધબધબાટી બોલાવી નીકળી ગયા ભાવનગરની બજારમાં આટા મારવા ભાઈ. ત્યાં બેસર ભાઈ બંધો ઉભા છે. ત્યાં એની રિક્ષા પડી હતી. મેં કીધું મોટા લાઈ તો રિક્ષા આંકવા દે તો મને કે ભાઈ તને આવડે? મેં માતા સુખી રાખે જે થાય બાકી હાંકવાનું છે તો ફાઇનલ છે. મને હાંકી લે ભાઈ, તને ક્યાં ના પડી? મેં હાલ હેલિકોપ્ટર સાઈડમાં લઈ લે મારા લાલ, હું જરાક સલવી નાખું રિક્ષા તારી. અને રિક્ષા ઉપાડી આપણે, પણ હવે મારા દીકરા તો મજા આવે હાંકવાની. હો ભાઈ હાલે લે બાકી જો એવો ધબધબાટી બોલાવી રિક્ષા બાકી ગજબ ની. સીધો રિક્ષા 5મો ઘર જ નાખી દીધો. જોઈ લે બાકી આખી રાઉન્ડ સકડી મને જો રિક્ષા જો બાકી મજા આવે હાંકવાની મારી દીકરી. હાલે મોટા આવું છે રેવા દાલ તારું કામ નહીં આ બધું. લે હાલે 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 મારો દીકરો તો ગથોલી મારે તમે રહી ગયો જરીક જ રહી ગયો ભાઈ. સિરિયસલી જરીક રહી ગયો. હમણાં પડી જાય પેલા હતા નહીં મારા ભાઈ. આમાં લાખના 12 થઈ જાય ભાઈ. મૂકી જાઓ સાઈડમાં મૂકી જાઓ. અને હાલો ભાઈ હવે તું જોઈ આવા 3 મિલિયન લઈને ક્યાંથી આવવાનું. પછી ઘડીક ભાઈ બંધો બધા ઉભા થાય. ઘડીક બાકાજી કી મોટી મોટી બોલાવી હોય ધબધબાટી બાકાજી કી વાળી વાતો શરૂ કરી. એમ બધા ભાઈ બંધો ઉભા થાય. ત્યાં ભાઈ બંધ કે ભાઈ વિડીયો ઉતરે છે. મેં વિડીયો તો ઉતરે છે મારો ભાઈ. પેલા મને કહેતો તો હોય તો મેં કીધું ભાઈ વિડીયો તો બધાને ઉતરે. મને કે મારો ઉતરે. તારો તો સૌથી પહેલા ઉતરશે. ના પડી એટલે મારા કલેજા. પછી મસ્ત મજાની બાકાજી કી બોલાવીને પાછા નીકળી ઓફિસ બાજુ, કેમ કે આપણે ઘર ભેગું થવાનું મારા ભાઈ ટાણે ને પછી હાંસ પડી જાય છે. અને ઓફિસ આવીને રાબેતા મુજબ નાના મોટા કામ પતાવતા ભાગી ગયા છે. હાથ જોવો તો ખરો તમે યાર, હવે ઘરે જવાનું ટાણું થઈ ગયું. મેં કીધું મોટા ભાઈ ફોનમાં ક્યાં કરી ગયો 7 વાગે હવે ક્યાં જવું તારે બેહવાનું છે કે ના કે જવું છે. મેં કીધું હાલને ઉભો થાય ને મારા વાલા નીકળી જાય ઘર બાજુ. પણ ભાવનગરના પુલિયામાં ચડાવ્યો હેલિકોપ્ટર બાકી જો લાઈટ બાઈટ એમ ચડાવી દીધો ભાવનગરના પુલિયામાં નીકળી જાય ઘર બાજુ. મળ્યા કાલે જય દ્વારકાધીશ મિત્રો.